સો હે ગાઈસ, વેલકમ બેક ટુ નવર ન્યૂ વિડીયો. કેમ છો? મજામાં હશો ને? હું પણ મસ્ત મજામાં છું દોસ્તો. અને એટલે મતલબ થોડું ઘણું મજામાં છું. અત્યારે તબિયત બહુ બધી ખરાબ છે. મતલબ હાલત લગભગ આ તબિયત ખરાબ થઈ અને લગભગ 1 મહિનો થવા આવ્યો છે હાલ. લગભગ કેટલા બધા દિવસથી ગળામાં દુખવાનું એ થઈ રહ્યું છે અને શરદી પણ થઈ રહી છે, એટલે હાલત ખરાબ છે. સો દોસ્તો, બહુ દિવસથી આપણે વિડીયો નથી બનાવ્યા અને આજે ફાઇનલી વિડીયો બનાવવાનું થોડું મૂડ થઈ ગયું છે, કારણ કે તબિયત ખરાબ છે એના હિસાબથી હું વિડીયો નથી બનાવતો. અને આપણે સોરી તો આપણે વાત કરતા હતા કે ઘરનું કામ પણ ચાલુ હતું, એટલા માટે એટલો ટાઈમ જ નહોતો મળતો કે આપણે વિડીયો બનાવીએ અને એ કરીએ. તો આજે ફાઇનલી વિડીયો બનાવી રહ્યો છું. તો શું કામ કરતા હતા એ બતાવું તમને અને જોવાડું પણ. ચલો, ઓલરાઈટ ગાઈસ, તો અત્યારે આપણું જે દુકાનનું કામ હતું, જે ચાલુ હતું એ અત્યારે આગળ બની રહ્યું છે. લગભગ જે શું કહેવાય એની લેવલ થઈ ચૂક્યું છે, મતલબ કે લેન્ટર લેવલ થઈ ચૂક્યું છે. देखो 4 મેચથી અને આગળ શટર આવશે આપણી દુકાનનું, બરાબર છે. તો આ વાળો ભાગ શટર કે આગળ લેન્ટર ઠોકવાના છે, પણ દિવાલ લગભગ હમણાં નવી બની છે તાબી, એટલા માટે થોડું ઘણું સુકાઈ જાય અને પાકી થઈ જાય ત્યાં સુધી વેઇટ કરવાની છે. તો આ કામ કર્યું હતું આપણે. અને બીજું જે આ વાળો ભાગ બાકી હતો, જે સરિયા નીકાળેલા હતા પણ ભાગ બાકી હતો, તો એને ફાઇનલી ખતમ કરવાનો છે અત્યારે. તો એ વાળું દેખી શકો છો, બરાબર છે. ફાઇનલી ઓલમોસ્ટ થઈ ચૂક્યું છે. બસ એને પર બી લેન્ટર ઠોકવાનું બાકી છે ને આના પર બી લેન્ટર ઠોકવાનું બાકી છે. આ કામની અંદર આપણે એટલા બિઝી થઈ ગયા, લગભગ અઠવાડિયું આ કામમાં કાઢ્યું. અને એની પહેલાં મારી તબિયત ખરાબ હતી, તો સોરી, આવું કંઈક કામકાજ છે અત્યારે ચાલી રહ્યું છે હાલ, બરાબર છે. અને ફરી હવે વિડીયો ફરી પાછા આવવાનું ચાલુ થવાનું જ છે ટૂંક સમયમાં. તો તમે આપણા વિડીયો જોતા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો, બરાબર છે દોસ્તો. જ્યારે મેં મતલબ આ પાયો કર્યો હતો ત્યારે મેં માટીનું પૂરણ કર્યું હતું, ત્યારે મેં પાણી બહુ બધું ભર્યું હતું. પણ પાણી ત્યારે ભર્યું હતું ને ત્યારે એ નહોતું, બેઠું નહોતું. પણ અત્યારે દેખો હવે બેસવા લાગ્યું છે આ બધું. આમાં પાણીનું પેલું એકદમ વધારે પડતું પ્રેશર થઈ ગયું ને, પાણી વધારે એ થઈ ગયું તો માટી ગીલી થઈને તો બેસી ગઈ છે. પણ સરસ કામ છે, કારણ કે અત્યારે બેસી જશે ને તો પછી મને દુકાન મતલબ કે આની ઉપર એ શટરિંગ કરીશું, મતલબ પેલું એ શું કહેવાય એ વાળું કરીશું ને ત્યારે બે નહીં. સો ગાઈસ, તો અત્યારે આવી રહ્યા છે ધ્રુમિલ, બગુ અને ભાભી લોકો, જે એના મામાના ઘરે ગયેલા ત્યાંથી રિટર્ન આવે છે. પણ રસ્તામાં કેવું કે 2-3 દિવસ પહેલા લડાઈ થઈ હતી ઝઘડા વાળાને. તો અહીંયા અમારા ગામમાં આપણા ઝઘડા બંધ થઈ ચૂક્યા છે. તો એમના લેવા માટે હું ફાઇનલી જઈ રહ્યો છું અત્યારે એલિયા ભે, બરાબર. તો અહીંયા ઝઘડા તો આવતા નથી, એટલે પછી હું બાઇક લઈને લેવા જઈ રહ્યો. તો અહીંયા આગળ છે મારે બગુ આવી કે બગુ આવી ગયું. બગુ ખરાબ પડી જશે ભાડા જો 1 વાગ્યો. આવું લાય બગુ થોડાક, અને તું સ્પ્રાઇટ લાયો. એક બી ઝઘડું નહીં આવતું, ખાલી ઓમેર ઝઘડા આવે પણ મોટા પાછા વળી જાય. પાળી મહિલા હે તો ઓલરાઈટ ગાઈસ, તો ફાઇનલી અત્યારે આવી ચૂક્યો છું હું ઘરે, બરાબર છે. હવે આમાં છે શું પ્રોબ્લેમ એકચ્યુઅલીમાં આ લોકોને ખબર નહીં. હવે ઝઘડામાં કંઈક જે સામેવાળી પાર્ટી કંઈક પહોંચી અને મતલબ કે આપણા અહીંના લોકલ ઝઘડાવાળા એ લોકો બંને મતલબ કંઈક તકરાર થયેલી બંને વચ્ચે 2-3 દિવસ પહેલાં. તો હવે આ લોકો બારિયા નથી ઝઘડો લઈને જતા, મતલબ પેસેન્જર ભરી જતા, અને તઈવાળા અહીં ગામડામાં નથી આવતા. તો આવી રીતે એ લોકોનો ઝઘડામાં હવે પેસેન્જરો જે છે એ હલવાના છે. તો અહીંથી 5 કિલોમીટર ઝઘડાવાળા અહીંથી ત્યાં જાય અને ત્યાંથી પછી બીજા ઝઘડાવાળા લઈ જાય છે. તો મતલબ આમાં કોઈનો ફાયદો નથી, પણ ખબર નહીં હવે એમને કોણ સમજાવે, સમાધાન કોણ કરાવડાવે. બાકી આપણે એટલા માટે લેવા ગયેલા. શું ભાઈ લોકો, આપણે છે ને વાળ થઈ ગયા છે મોટા, દેખો, બરાબર છે. અને કાલે છે દીદીના તઈ ચાંદલો, તો ત્યાં જવાનું છે. તો
ફટાફટ આજે વાળનું સેટિંગ કરાવી આવીએ. ને આપણી આ અપાચી છે એ બહુ દિવસથી હું ફેરવતો નથી, મતલબ કે પડી જ રહેશે, કશે જવાનું થતું તો બિલકુલ એગરીને એગરી પડી જશે, તો ધૂળ ખાય છે. તો આજે થોડીક એને બી રાઇડિંગ કરીએ, મતલબ કે ઓઇલિંગનું થોડું એમ પંપમાં પ્રેશર કરીએ, કારણ કે થોડી ચલાવીએ તો સારી રહે, પાછી નહીં તો બગડી જવાની સંભાવના વધારે રહે, બરાબર ને. એટલે પડે કાચ વસ્તુ ખાતી જ હોય છે, બરાબર ને. તો ચલો આજે આને કાઢીએ અને હેર કટ કરાવતા આવીએ અને થોડી રાઈડ બી મારી લઈએ. ઓલ રાઈટ ગાઈસ, તો અત્યારે પહોંચી ગયા છે હરીની દુકાને. એટલે હરી પણ કાપી નાખાવડા વાળ. કાલે જવાનું છે મારી બેનને ઘરે લગ્નમાં, લગ્ન આવડે ને ચાંદલામાં. ઓલ રાઈટ ગાઈસ, તો કટિંગ વટિંગ થઈ ગયું છે. કેવું લાગ્યું કટિંગ જણાવજો જરા કોમેન્ટમાં. બાકી ચાલો હવે ફાઇનલી ઘરે જઈએ અને નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ, બરાબર છે. ઓલરાઈટ ગાઈસ, તો ફાઇનલી અત્યારે હું આવી ચૂક્યો છું ઘરે, બરાબર છે. અને હવે નાહવાનું જ છે, પણ એની પહેલાં આપણે કરી દઈએ પેલા જે અંતરકામ થવું છે એને પાણી નથી માર્યું, તો મતલબ કે પહેલું એને પાણી મારી દઈએ, પછી નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ, બરાબર ને. તો ચલો કામ કરીએ સૌથી પહેલાં એ વાળું.